સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। સિંગણપોર 4 રસ્તા પર ગટરનું ઢાંકણ તૂટી જવાની ઘટના બની છે। થોડો સમય પહેલા જ વરિયાવ ખાતે ગટરના ઢાંકણ નહીં હોવાના કારણે માસૂમ બાળક ગટરમાં પડી ગયું હતું અને માસૂમ બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો। હજુ આ ઘટના બોલાઈ નથી અને સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે। રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી હતી। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો હતો। મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે। આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં આવી છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર। ક્યાં ઊભા છો? શું ઘટના બની છે? મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે હું સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। તો